એક એવી વાર્તાની વાત કરીએ જે લગભગ બધાએ સાંભળી હશે, પણ એનો અર્થ એટલો ઊંડો છે કે એ ક્યારેય જૂનો નથી થતો. આ વાર્તા છે પૈસાના સાચા મૂલ્યની અને એ મહેનતની જે એ મૂલ્ય બનાવે છે. વાર્તાની શરૂઆત જ એક બહુ જ મહત્વના સવાલથી થાય છે. જરા વિચારો તો, કોઈ વસ્તુ આપણને આમ જ વગર મહેનતે મળી જાય તો શું આપણે એની સાચે જ કદર કરીએ છીએ ખરા? આ એક સવાલ જ આખી વાર્તાનો પાયો છે. તો આ વાર્તા છે એક બહુ જ મોટા, ધનવાન વેપારીની. એમણે જાત મહેનતથી બધું જ ઊભું કર્યું હતું, પણ એમને સૌથી મોટી ચિંતા હતો એમનો એકનો એક દીકરો, જેને ક્યારેય કોઈ તકલીફ પડવા જ નહોતી દીધી, અને કદાચ એ જ એમની સૌથી મોટી ભૂલ હતી. અહીંયા બે પેઢીઓ વચ્ચેનો તફાવત સાફ દેખાય છે. એક બાજુ છે પિતા, જેમણે પરસેવો પાડીને આટલું મોટું સામ્રાજ્ય બનાવ્યું, અને બીજી બાજુ એમનો દીકરો, જેને આ બધું તૈયાર મળ્યું છે, જેને ખબર જ નથી કે મહેનત કોને કહેવાય અને પૈસાની અસલી કિંમત શું હોય છે. પિતાજીને હંમેશા એ જ ચિંતા રહેતી કે મારા પછી આ દીકરાનું શું થશે. આખરે એમણે દીકરાને એક પાઠ ભણાવવાનું નક્કી કર્યું. એમણે દીકરાને બોલાવીને એક ચેલેન્જ આપી, જા, બહાર જા અને પોતાની મહેનતથી કંઈક કમાઈને મારી પાસે લાવો. હવે દીકરાએ તો ક્યારે કામ કર્યું જ નહોતું. એને તો લાગ્યું કે પપ્પાને બસ પૈસા જોવા છે. એ ક્યાંથી આવ્યા, એનાથી શું ફેર પડે? એટલે એણે શોર્ટકટ લીધો. સીધો પહોંચી ગયો એની મમ્મી પાસે. એને હજી સુધી સમજાયું જ નહોતું કે પિતા ખરેખર શું કહેવા માંગે છે. અને બસ અહીંથી જ શરૂ થાય છે પિતાની અનોખી પરીક્ષા. એવી પરીક્ષા જે દેખાવમાં તો પૈસાની હતી, પણ એનો અસલી મકસદ કંઈક બીજો જ હતો. એ દીકરાને એક એવું સત્ય શીખવવા માંગતા હતા જે પુસ્તકોમાં નહોતું મળતું. દીકરો તો ખુશ થતો થતો પિતા પાસે આવ્યો, મમ્મી પાસેથી લીધેલા પૈસા એમના હાથમાં આપ્યા. અને પિતાએ શું કહ્યું ખબર છે? એ એકદમ શાંતિથી, આ પૈસા કૂવામાં નાખી દે. અને દીકરાએ? એણે એક સેકન્ડનો પણ વિચાર ન કર્યો. ઉપાડ્યા પૈસા ને નાખી દીધા કૂવામાં. કેમ? કારણ કે એમાં એની મહેનત ક્યાં હતી? જે મફતનું હોય એને ગુમાવવાનો ડર થોડો હોય? પિતાજી તો બધું સમજી ગયા. એમને ખબર પડી ગઈ કે દીકરો હજી કંઈ શીખ્યો નથી. એટલે આ વખતે એમણે દીકરાની મમ્મીને ચોખ્ખી ના પાડી દીધી કે હવે એને કોઈ મદદ નહીં કરે. હવે તો દીકરા પાસે જાતે કામ કરવા સિવાય કોઈ રસ્તો જ નહોતો. આ વખતે કોઈ શોર્ટકટ ન હતો. દીકરો બજારમાં ગયો, આખો દિવસ મજૂરી કરી, વજન ઉપાડ્યું, પરસેવે રેબઝેબ થઈ ગયું. એ દિવસે એને પહેલીવાર સમજાયું કે પરસેવાની કમાણી એટલે ખરેખર શું હોય છે. સાંજ પડતા તો એનું શરીર દુખાવાથી તૂટી રહ્યું હતું. અને આટલી બધી કમરતોડ મહેનત પછી એના હાથમાં શું આવ્યું? ફક્ત ₹1. પણ સાચું કહું તો એ ₹1ની કિંમત લાખો કરતાં પણ વધારે હતી. કારણ કે એ માત્ર સિક્કો નહોતો, એ એની મહેનત હતી, એનું પરસેવો હતો, એનો દુખાવો હતો. હવે આવે છે વાર્તાનો સૌથી રસપ્રદ ભાગ. દીકરો ઘરે પહોંચ્યો. ભલે થાકેલો હતો, પણ એની આંખોમાં એક ગર્વ હતો, એક ચમક હતી. એણે એ ₹1 પિતાના હાથમાં મૂક્યો. અને પિતાએ ફરીથી બિલકુલ એ જ શબ્દો કહ્યા, આ પૈસા કૂવામાં નાખી દે. એ જ વાક્ય, પણ આ વખતે માહોલ સાવ અલગ હતો. હવે વાર્તામાં મોટો વળાંક આવવાનો હતો. પણ આ વખતે દીકરાએ પૈસા ફેંક્યા નહીં, ઉલટાનું ગુસ્સાથી એ રૂપિયો પાછો લઈ લીધો. એની આંખોમાં પાણી આવી ગયા. એણે કહ્યું, પિતાજી, આ મારી મહેનતના પૈસા છે. આખો દિવસ મજૂરી કરીને કમાયો છું. મારું આખું શરીર દુખે છે. આને હું કૂવામાં નહીં નાખું. અને બસ પિતાજી જે સાંભળવા માંગતા હતા એ અમને મળી ગયું. તો આખી વાતનો સાર શું હતો? પિતાને એ રૂપિયો નહોતો જોઈતો. એમને તો બસ દીકરાને એ રૂપિયા પાછળનો દુખાવો, એ